ચોટીલા રોડ ઉપર આવેલી સરકારી જમીન ઉપર આવેલી હોટેલ ગોકુળ ઘાંટેજ ઉપર ચોટીલા કલેક્ટર દ્વારા બુલડોઝર ફેરવી નાખ્યું। आज तारीख 18/8/2025 रोज सवाરના 8 કલાકના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ થાનગઢ તાલુકાના જામવારી ગામના સરકારી ફોરેસ્ટ અનામતના સર્વે નંબર 64, 65, 1, 65, 2 તથા 66 વાળી જમીનમાં આશરે 6 હેક્ટરથી વધારે જમીનમાં જામવાડીના વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતર તથા રાહુલભાઈ જગાભાઈ અલગોતર એ પણ અધિકૃત રીતે દબાણ કરી 1 હેક્ટર જમીનમાં વાણિજ્ય હેતુ માટે ગોકુળ ગ્રાન્ટેજ હોટલનું બાંધકામ કરી ઊભી કરેલ હતી। તે હોટલ ખાલી કરવા તથા પાડવા માટે અગાઉ ફોરેસ્ટ વિભાગ દ્વારા નોટિસો પાઠવવામાં આવેલ હતી। ત્યારબાદ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા દ્વારા પણ આ અંગે નોટિસ પાઠવવામાં આવેલ। તે પરત્વે હોટલના માલિક નામદાર હાઈકોર્ટનો સહારો લેતા સફળ થયેલ ન હતા। ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા આ જમીન ઉપરનું દબાણ તાત્કાલિક અસરથી દૂર કરવા નોટિસ પાઠવવામાં આવેલ હતી। તેમ છતાં હોટલના માલિક વિઠ્ઠલભાઈ જાગાભાઈ તથા રાહુલભાઈ જાગાભાઈ અલગોતરને અનધિકૃત રીતે દબાણ કરેલ હતું। તે દૂર ન કરતા નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાનાઓએ ચોટીલા સબ ડિવિઝન તથા ફોરેસ્ટ વિભાગને સાથે રાખી આજ રોજ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું, જેમાં ગોકુળ ગ્રાન્ટેજ હોટલ, તેઓના લક્ઝરી બંગલોજ, પંચરની દુકાન સહિત અલગ અલગ 11 દુકાનો તમામ અનધિકૃત બાંધકામવાળી હોટલમાં ખાણીપીણી સાથે ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અંગેની પ્રવૃત્તિ ચાલતી હતી। તે દરેક જગ્યાએ ડિમોલિશન કરી ખુલ્લી કરવામાં આવી હતી। જગદીશ ઝાલા, જેડેશ ટીવી, ચોટીલા। આજે સવારે 8:30 વાગે અમારી રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા મોજે જામવાળી તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલ કુલ 6 હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ જાગા અલગોતર અને રાહુલ જાગા અલગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા 2019થી આ જમીન ઉપર 6 હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું। આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર 64, 65, 65, 2 અને 66 એ સને 2001ની અંદર સરકારના નોટિફિકેશનથી આ જમીન છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ હતી। અને આ જમીન ઉપર ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ, લક્ઝરી બંગલોઝ, 11 દુકાનો, ઓરડીઓ, પંચરની દુકાનો, પછી હોલ્ડિંગ્સના બેનર્સ, વાહન પાર્કિંગના શેડ, લાઇટિંગના થાંભલાઓ, મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ, માલ સામાન માટેના હોલ, કોમન ટોયલેટ, બાથરૂમ, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રક્ચર એટલે કે પાકા બાંધકામ અંદાજિત 1.5 એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ 5.5 હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા। એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી, તેમજ અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ ઇવિક્શન ઓફ ઇલીગલ ઓક્યુપન્ટ એક્ટ 1972 મુજબ નોટિસ આપવામાં આવેલી હતી। આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા। નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી। ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી, તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું, જેને ધ્યાને રાખી અને આજે અમારે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર ચોટીલા, મામલાદાર થાનગઢ, રેન્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એસીએફ સુરેન્દ્રનગર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ, વઢવાણ, મૂળી, ચોટીલા, પાટડી તેમજ 42 ફોરેસ્ટનો અન્ય સ્ટાફ અને 30 રેવન્યુનો સ્ટાફ આમ સંયુક્ત ટીમો બનાવી અને આ તમામે તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે। અને જેની અંદર 2.75 કરોડનું બાંધકામ અને 10 કરોડની ખેડાણવાળી જમીન એમ મળીને કુલ 12 કરોડ ને 75 લાખનો સરકારી જમીન છે આજે ખુલ્લી કરવામાં આવી।